કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 11 ભૂમિ સ્વરૂપો વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પ્રકરણમાં જોઈ ગયા છે કે પૃથ્વી કેવી રીતે અસ્તિત્વમાં આવી. પૃથ્વી પર મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ જેવા આવરણોનું અસ્તિત્વ કેવી રીતે આવ્યું. આપણે જાણીએ છીએ કે પૃથ્વીના ગોળાની અંદર એટલે કે પૃથ્વીની સપાટીની અંદર સમયે સમયે હલનચલન થતું હોય છે. આ હલનચલનનો અનુભવ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા, તો ક્યાંક જ્વાળામુખી દ્વારા, તો ક્યાંક સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. પૃથ્વીના પેટાળમાં થતા આ હલનચલનથી પૃથ્વીની સપાટીનો કેટલોક ભાગ જુદા જુદા આકારો પ્રાપ્ત કરે છે, જેને આપણે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણ દ્વારા ઓળખીએ છીએ. તમે જોઈ શકો છો ચિત્રમાં પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ઊંચાઈ ધરાવે છે, ઢોળાવ ધરાવે છે અને જુદા જુદા આકાર પ્રાપ્ત કરે છે, જેને આપણે ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે તેને આપણે ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. આ ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો આપણે જોઈએ તો પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વગેરે નામથી આપણે ઓળખીએ છીએ. તમે ચિત્રમાં જોઈ શકો છો પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ. હવે પર્વત આપણે કોને કહીશું? ભૂમિ સ્વરૂપના જુદા જુદા પ્રકારોમાંથી આપણે પર્વત વિશે ટૂંકી માહિતી મેળવશું. તો પર્વત આપણે કોને કહીશું? તો સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખર ધરાવતા વિસ્તારને આપણે પર્વતના નામે ઓળખીએ છીએ. તમે ચિત્રમાં જોઈ શકો છો 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઓછા અને તીવ્ર ઢોળાવવાળા સાંકડા શિખર ધરાવતા ભાગને આપણે પર્વત તરીકે ઓળખશું. આ પર્વતોની રચના વિશે આપણે વાત કરીએ તો પર્વતોની રચના કઈ રીતે થઈ છે? તો પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતોનો ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેની રચનાને આધારે જુદા જુદા પ્રકારમાં વહેંચવામાં આવે છે. આ પર્વતો પૃથ્વીની સપાટીના આશરે 26% વિસ્તારમાં આવેલા છે. પર્વતોની વર્ગીકરણ આપણે તેના નિર્માણને આધારે 4 ભાગોમાં કરીએ છીએ. એક ગેડ પર્વત, બીજું ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત, ચોથું અવશિષ્ટ પર્વત. હવે આપણે આ પર્વતોના જુદા જુદા પ્રકાર વિશે ટૂંકી માહિતી મેળવીશું. પહેલું છે ગેડ પર્વત. તો ગેડ પર્વત કોને કહીશું? તો મોટે ભાગે સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ પડે છે. અને આ કરચલીઓ એટલે કે ગેડ પડે છે. આ કરચલીના ઊંચાઈવાળો ભાગ, જેને ઉધ્વ વળાંક કહીએ છીએ આપણે, ઉપરનો ભાગ, તે શિખર તરીકે અને નીચેનો ભાગ છે અધો વળાંક, જેને આપણે ફાટખીણ કે ખીણ તરીકે કે તળેટી તરીકે ઓળખીએ છીએ.
ગેડ પર્વતના મુખ્ય ઉદાહરણો. તો ગેડ પર્વત એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, રોકીઝ, એન્ડીઝ એ ગેડ પર્વતના ઉદાહરણો છે. હવે પર્વતનો બીજો પ્રકાર છે ખંડ પર્વત. તમે આકૃતિમાં જોઈ શકો છો. ખંડ પર્વત કેવી રીતે રચાય છે આપણે જોઈએ. ખંડ પર્વત કેવી રીતે રચાશે? તો જમીનની અંદરના બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે, ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે અને આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે. તો આ સ્થિર રહે તે ખંડ પર્વત અને નીચે બેસી જાય એ ભાગને આપણે ફાટખીણ તરીકે ઓળખીએ છીએ. ખંડ પર્વતના ઉદાહરણો. તો ખંડ પર્વતના ઉદાહરણો જોઈશું તો જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આવા પર્વતને હોર્સ્ટ પર્વત કહેવામાં આવે છે. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા અને વિંધ્યાચલ પર્વત પણ ખંડ પર્વતના ઉદાહરણો છે. તમે ચિત્રમાં જોઈ શકો છો ભારતમાં આવેલા ખંડ પર્વતના ઉદાહરણો: નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત. હવે આપણે જોશું પર્વતનો ત્રીજો પ્રકાર છે જ્વાળામુખી પર્વત. તમે જુઓ છો જ્વાળામુખીના કારણે જે પર્વતની રચના થાય છે એને આપણે જ્વાળામુખી પર્વત કહીશું. તો જ્વાળામુખી ફાટતા જે જમીનની અંદરથી બહાર આવતા પદાર્થો જે હવામાં ફેંકાય છે અને ફરીથી જમીન પર આવે છે અને આજુબાજુ પથરાય છે, જેને કારણે શંકુ જેવો આકાર જમા થાય છે અને એને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખશું. જ્વાળામુખી પર્વતના ઉદાહરણો: ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા, ભારતનો બેરન, પાવાગઢ અને ગિરનાર. તમે જ્વાળામુખી પર્વતના ઉદાહરણો જોઈ શકો છો: વિસુવિયસ, કોટોપક્ષી, ફ્યુજીયામા અને ભારતનો બેરન પર્વત. હવે આપણે જોશું અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ એટલે બાકી રહેલો ભાગ. કેટલીક વાર ઘણી ઊંચાઈએ આવેલા ભૂમિભાગ પર કુદરતી બળોના ઘસારણને કારણે, કુદરતી બળો જેવા કે પવન, હિમનદી જેવા કુદરતી બળોના ઘસારણને કારણે લાંબે ગાળે ઊંધી ખીણો અને કોતરો રચાય છે. એ ખીણોની આસપાસનો નક્કર ખડકમાંથી બનેલા ભૂમિભાગ ઊંચા ભૂમિભાગ તરીકે ટકી રહે છે. જે ટકી રહેલો ખડકનો ભાગ તેને આપણે અવશિષ્ટ પર્વત કહીએ છીએ. અવશિષ્ટ પર્વતના ઉદાહરણો: ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ અને પૂર્વ ઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. તમે જોઈ શકો છો ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ અને પૂર્વઘાટ. હવે આપણે આગળ જોઈશું પર્વતોનું મહત્વ. પર્વતો આપણને કઈ રીતે ઉપયોગી છે. તો પહેલું જ છે દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો કુદરતી દિવાલ બની સરહદની સુરક્ષા કરે છે. પર્વતો આપણી સુરક્ષા કરે છે. બીજું છે પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે. ત્રીજું, પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોની રચના થાય છે. આપણે ખબર જ છે કે નદીઓ પર્વતમાંથી નીકળે છે અને પર્વતોમાંથી નીકળીને તે આગળ વહેતી આગળ વધે છે અને દરિયાને મળે છે. તો પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે અને એ જ નદીઓ દ્વારા જે મેદાનો રચાય છે, જે આપણે
જે આપણને ખેતી માટે ઉપયોગી છે, રહેઠાણ માટે ઉપયોગી છે. ચોથું છે ભારે વરસાદવાળા ઊંચા હિમાચ્છિત પ્રદેશમાંથી બારે માસ વહેતી નદીઓ સિંચાઈ, જળવિદ્યુત, મત્સ્યોદ્યોગ અને વહાણવટા માટે ઉપયોગી છે. પાંચમું છે કેટલાક પર્વતોમાંથી અનેક પ્રકારના ખનિજો મળી આવે છે. આપણે જોયું કે પર્વતોની રચના, ભૂમિની રચના જ જ્વાળામુખી, સુનામી વગેરે કુદરતી બળોને કારણે થઈ છે. તો જેને કારણે પર્વતોમાંથી અનેક પ્રકારના ખનિજો આપણને મળી આવે છે. આગળ છે પર્વતો જંગલ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. આપણે જાણીએ જ છીએ કે પર્વતો પર રહેઠાણ તરીકે ઓછો વિકાસ થયો છે. પર્વતો પર જંગલો આવેલા છે, તો આ જંગલો પ્રાણીઓથી ભરેલા છે, જંગલ સંપત્તિથી ભરેલા છે, જે આપણને ઉપયોગી પુરવાર થયા છે. આગળ છે પર્વતો ઉપર ઊંચાઈએ આવેલા કેટલાક સ્થળો હવા ખાવાના સ્થળ તરીકે ઉપયોગી બને છે. આપણે ઉનાળા વેકેશનમાં ફરવા જવું હોય તો ગરમીથી બચવા આપણે ઊંચાઈવાળા પ્રદેશોમાં ફરવા જઈએ છીએ. તો પર્વતો ઊંચા છે, તો આવા પર્વતો પર આવેલા કેટલાક સ્થળો જે હવા ખાવાના સ્થળ તરીકે વિખ્યાત થયેલા છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. ફરવા માટે પણ પર્વત ઉપયોગી છે. ફિલ્મોના શૂટિંગ, સિરિયલોના શૂટિંગ માટે પર્વતોનું નૈસર્ગિક સૌંદર્ય ખૂબ સરસ હોવાને કારણે ત્યાં ચલચિત્ર ઉદ્યોગ પણ વિકસે છે. ત્યાં આગળ પર્વતો પર ચલચિત્ર ઉદ્યોગ, ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવે છે. આગળ છે વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે પર્વતો રહેઠાણનું સ્થાન છે. દુનિયાની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી પર્વતો પર રહે છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા, જે પર્વતો પર વિકસેલું શહેર છે. હવે આપણે જોઈશું ભૂમિનો બીજો પ્રકાર, ઉચ્ચ પ્રદેશ. તમે ચિત્રમાં જોઈ શકો છો, ઊંચાઈ ધરાવે છે પરંતુ ઉપરના ભાગે શિખર ધરાવતું નથી, સપાટ મેદાન ધરાવતો પ્રદેશ, જેને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. ઉચ્ચ પ્રદેશ પૃથ્વીની સપાટીના 18% ભાગ ઉચ્ચ પ્રદેશો રોકે છે. ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ. ઉચ્ચ પ્રદેશોને જુદા જુદા 3 ભાગમાં વહેંચી શકાય છે તેના સ્થાન અને સંરચનાના આધારે. પહેલું છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજું પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ત્રીજું ખંડીય ઉચ્ચ પ્રદેશ. હવે આપણે પહેલું જોઈશું આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? તો ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. એટલે ચારે બાજુ ઉચ્ચ પ્રદેશની ચારે બાજુ ઊંચી પર્વતોની હારમાળા હોય, મોટા મોટા પર્વતોની હારમાળા હોય કે નાના હોય, ઓછા હોય કે વધારે હોય, પણ આજુબાજુ ચારે બાજુથી પર્વતોથી ઘેરાયેલ હોય એવો ઉચ્ચ પ્રદેશને આંતરપર્વતીય એટલે કે પર્વતોની અંદર આવેલો ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો જોશું તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ જે પર્વતોથી ઘેરાયેલો છે, મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ. હવે બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એટલે પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો આપણે જોઈશું
તો દક્ષિણ અમેરિકામાં આવેલો પેન્ટાગોનિયા, યુએસમાં આવેલ પિન્ડમોન્ટ અને ભારતમાં આવેલ માળવાનો ઉચ્ચપ્રદેશ એ પર્વત પ્રાંતીય ઉચ્ચપ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્રીજું છે ખંડીય ઉચ્ચપ્રદેશ. તો ખંડીય ઉચ્ચપ્રદેશ એટલે ભૂગર્ભમાં થયેલા હલનચલનને કારણે એકાએક ઊંચા ઉપસી આવેલા ભૂમિભાગને ખંડીય ઉચ્ચપ્રદેશ કહે છે. ભૂગર્ભમાં જમીનની અંદર થયેલા હલનચલનને કારણે એકાએક જમીનનો કેટલોક ભાગ ઉપસી આવે છે, જેને આપણે ખંડીય ઉચ્ચપ્રદેશ તરીકે ઓળખીએ છીએ. કેટલીક વાર પૃથ્વીની સપાટી પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી જઈને થરી જાય છે, જેને પણ આપણે ખંડીય ઉચ્ચપ્રદેશ તરીકે ઓળખીએ છીએ. જેના ઉદાહરણ છે ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ, બીજું છે બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ, ત્રીજું છે અરબસ્થાનનો ઉચ્ચપ્રદેશ, ચોથું સ્પેન, પાંચમું છે ગ્રીનલેન્ડ, છઠ્ઠું છે એન્ટાર્કટિકાનું અરબસ્થાન. હવે આપણે જોશું ઉચ્ચપ્રદેશોનું મહત્વ. ઉચ્ચપ્રદેશો આપણને કઈ રીતે ઉપયોગી છે. લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચપ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે. લાવાથી બનેલી હોય છે ઉચ્ચપ્રદેશની ભૂમિ, તો એવી કાળી ભૂમિમાં કપાસ વધુ પાકે છે. બીજું છે પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચપ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજો મળી આવે છે. આપણે જોયું કે ભૂકંપ, જ્વાળામુખીને કારણે ભૂમિ સ્વરૂપ અસ્તિત્વમાં આવેલું છે, એટલે આવા પ્રાચીન ખડકોના બનેલા ઉચ્ચપ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે જેવી કિંમતી ખનિજો મળી આવે છે. દાખલા તરીકે ભારતના છોટા નાગપુર. ત્રીજું છે ઉચ્ચ પ્રદેશોના ધોળાવો, જે પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે. ધોળાવાળા ભાગ પર પશુપાલન સારી રીતે કરી શકાય છે. ચોથું છે કેટલીક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ, ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે. કેટલાક ધોળાવાળા ભાગ છે જ્યાં પ્રવાસ માટેના સ્થળો વિકસાવવામાં આવે છે, ફિલ્મોનું શૂટિંગ કરવા માટે ખૂબ અનુકૂળ હોય છે. તો ઉચ્ચ પ્રદેશો આવી રીતે ફિલ્મોના શૂટિંગ માટે પણ ખૂબ સારી અનુકૂળતા ધરાવે છે. હવે આપણે ભૂમિ સ્વરૂપનો ત્રીજો પ્રકાર જોશું, મેદાન. મેદાન તો આપણે એને કોને કહીશું, તો સમુદ્રની સપાટીથી 180 મીટરની ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને આપણે મેદાન તરીકે ઓળખીએ છીએ. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા ભાગને આપણે મેદાન તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટીના લગભગ 55% ભાગ પર મેદાન ફેલાયેલ છે. તો મેદાનનું નિર્માણ શાને કારણે થયેલું છે, કેવી રીતે મેદાનનું નિર્માણ થયેલું છે, તો આપણે જોશું કે દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલા માટીમાંથી નિર્માણ પામ્યા છે. આપણે જોઈએ છીએ કે નદીઓની આસપાસ કિનારાના ભાગ પર મેદાનની રચના થાય છે. નદીઓ સિવાય મેદાનની રચનામાં પવન, જ્વાળામુખી અને હિમનદીઓ પણ ભાગ ભજવે છે. નિર્માણને આધારે મેદાનોનું વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવે છે. પહેલું છે કિનારાના મેદાન, બીજું છે ઘસારણના મેદાન અને ત્રીજું છે નિક્ષેપણના મેદાન. તો આપણે આ મેદાનો વિશે જરા જોઈ જઈએ. તો પહેલું છે કિનારાનું મેદાન. તો આ મેદાનનું નિર્માણ કઈ રીતે થાય છે? આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકના ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને રચનાત્મક મેદાન કહે છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. જેના શ્રેષ્ઠ ઉદાહરણો જોવા મળે છે કે મેક્સિકોનો
અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વ આવેલ મેદાનનું ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાને કારણે પણ આવા મેદાનોનું નિર્માણ થાય છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન, જે જમીનના તળિયા ઘસાવાને કારણે નિર્માણ પામ્યું છે. બીજું છે ઘસારણના મેદાન. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આવા મેદાનો સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે. ઘસારણના મેદાનોના ઉદાહરણ આપણે જોઈએ તો ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેનિપ્લેઇન પણ કહેવામાં આવે છે. ત્રીજું છે નિક્ષેપણના મેદાન. હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોટરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. નિક્ષેપણના મેદાનના ઉદાહરણો આપણે જોઈશું તો ભારતમાં ગંગા યમુનાનું મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઇટાલીમાં લોમ્બાર્ડીનું મેદાન, જે પો નદીના દ્વારા બનેલ છે, જેનું વિશિષ્ટ ઉદાહરણ છે. જ્યારે મેદાનનું નિર્માણ સરોવરના કાંપના નિક્ષેપણથી થાય છે, ત્યારે તેને સરોવરના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશ્મીરની ખીણો ભારતના સરોવરના મેદાનનું ઉદાહરણ છે. મેદાનોનું મહત્વ. સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે. જે મેદાનો સપાટ છે તે સડક માર્ગ માટે અને રેલ માર્ગ માટે ઉપયોગી છે. એવી જ રીતે મેદાનો માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. માનવોનું વસાહત અને વેપાર ઉદ્યોગો ફળદ્રુપ મેદાનમાં જ સ્થપાય છે. તો આ મેદાન આપણને રહેવા માટે તેમજ વેપાર ઉદ્યોગ માટે જરૂરી છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. હવે આપણે જોઈશું કેટલાક ઉપસાગર વિશે. સામાન્ય રીતે ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. આ ઉપસાગરો નાના અને મોટા કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બીજું જોઈશું તો અખાત. અખાત આપણે કોને કહીશું? જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુએથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને આપણે અખાત કહીએ.
તો અખાતના ઉદાહરણ છે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. આપણે નકશામાં જોઈ શકીએ છીએ ખંભાતનો અખાત 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો છે. એવી રીતે કચ્છનો અખાત પણ 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો છે. ભૂશીર. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલ હોય છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે જમીનનો કેટલોક લાંબો છેડો જે પાણીમાં ઘેરાયેલો છે, જેને ભૂશીર તરીકે આપણે ઓળખીએ છીએ. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો છે. તમે બીજા ચિત્રમાં પણ જોઈ શકો છો. લાંબો છેડો છે જમીનનો, પાણીથી ઘેરાયેલો છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય છે. જેના ઉદાહરણ છે કન્યાકુમારી. ભારતમાં આવેલું કન્યાકુમારી, આફ્રિકાનું કેપ ઓફ ગુડ હોપ. ટાપુ. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો ચારો બાજુથી ઘેરાયેલ જમીનનો ભાગ જેને આપણે ટાપુ કહીએ છીએ. એના ઉદાહરણ છે લક્ષદ્વીપ. ચિત્રમાં તમે જોવો છો અંડમાન નિકોબાર, પિરોટન, બેટ દ્વારકા, નરાબેટ વગેરે. ખીણ. પર્વતોની હાડમાળાની વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ જેને આપણે ખીણ તરીકે ઓળખીએ છીએ. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે, જે અગાઉ આપણે જોયું. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. સામુદ્રધુની. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. દાખલા તરીકે પાલકની સામુદ્રધુની જે ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલી છે. સંયોગી ભૂમિ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. જો અહીં બે જળ વિસ્તારોને જુદી પાડે છે જેને સંયોગી ભૂમિ કહે છે. જેનું ઉદાહરણ છે પનામા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડની વચ્ચે આવેલ પનામા. દ્વીપકલ્પ. જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. જે જમીનનો વિસ્તાર 3 બાજુ સમુદ્ર હોય અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલો હોય એવા ભાગને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે ભારત. આપણે જોઈએ છીએ કે ભારતની 3 બાજુ જળ વિસ્તાર છે અને એક ભાગ જમીન સાથે જોડાયેલો છે. એવી જ રીતે ગુજરાતનું સૌરાષ્ટ્રનો ભાગ 3 બાજુએ જળ વિસ્તારથી ઘેરાયેલો છે અને એક ભાગ જમીન વિસ્તાર સાથે જોડાયેલો છે, જેને આપણે દ્વીપકલ્પ કહી શકીએ. તો અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને સમજ પડી હશે.